નમસ્કાર મિત્રો, ફરીથી આપણે મળ્યા છે એક વિડીયોમાં. આજે આપણે ગ્રામ સેવકના સિલેબસનો આપણો ટૉપિક સસ્ય વિજ્ઞાન, જે પ્રથમ જ ટૉપિક છે આપણો, એના 50 MCQની ચર્ચા કરીશું. આગળ આપણે એક જમીન વિજ્ઞાન માટેનો વિડીયોમાં 50 MCQની ચર્ચા કરી હતી. એ જો તમે લોકોએ ના જોયો હોય તો જોઈ લેજો. ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા અને વધારે પ્રશ્ન હતા. આજે આપણે સસ્ય વિજ્ઞાનની શરૂઆત કરીશું. એમ જોવા જઈએ તો આમાં તો આપણે 1000 જેવા પ્રશ્નો છે, જોઈ શકો છો તમે. બધા પ્રશ્નોની ચર્ચા તો આપણે અહીંયા કરી શકીએ એમ નથી, તો આજે આપણે 50 પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રથમ, અને પછી આગળના વિડીયોમાં બાકીના પ્રશ્નો જોઈશું. તે રીતનું આયોજન કરીશું કંઈક આપણે. તો શરૂઆત કરીએ આપણે સસ્ય વિજ્ઞાન. માઇક્રોરાઇઝા એ નીચેનામાંથી કોની વચ્ચેનું સહજીવન છે? તો જવાબ આવે છે બી, ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળનું એક વિશિષ્ટ સહજીવન છે માઇક્રોરાઇઝા, જે પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. પ્રશ્ન 2, વેસ્ક્યુલર એબ્સ્ક્યુલર માઇક્રોરાઇઝા એ જમીનના કયા પોષક તત્વને ઓગાળવાનું કાર્ય કરે છે? તો એમાં જવાબ આવે છે, જવાબ સી, ફોસ્ફરસ. જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફરસને ઓગાળીને વનસ્પતિને પ્રાપ્ય બનાવતી ફૂગ છે. આગળનો પ્રશ્ન 3, કે ધાન્ય પાકોમાં સામાન્ય રીતે કયા એમિનો એસિડની ઉણપ જોવા મળે છે? તો ધાન્ય પાકોમાં આપણો જવાબ આવે છે ઓપ્શન એ, લાઇસિન. મોટાભાગના જે ધાન્ય પાકો હોય છે એમાં લાઇસિનની એમિનો એસિડ ઓછું હોય છે, એટલે એની ઉણપ હોય છે, અને કઠોળમાં મિથિયોનાઇનની ઉણપ હોય છે. આગળનો પ્રશ્ન 4, કે કયું કૃષિ સાધન ડાંગરની ખેતી માટે સૌથી વધુ અનુકૂળ માનવામાં છે? એટલે કે ડાંગરની ખેતી માટે સૌથી અનુકૂળ સાધન કયું છે? તેનો જવાબ આવે છે પાવર ટીલર. ડાંગરના કાદવવાળા ખેતરોમાં કાર્ય કરવા માટે પાવર ટીલર સૌથી વધુ સક્ષમ સાધન છે. ટેટ્રાઝોલિયમ ટેસ્ટનો ઉપયોગ નીચેનામાંથી શું માપવા માટે કરવામાં આવે છે? તો એનો જવાબ છે ઓપ્શન બી, બીજની જીવંતતા, વિયાબિલિટી ઓફ સીડ્સ. ટેસ્ટ દ્વારા અત્યંત ઝડપથી જાણી શકાય છે કે બીજ જીવન છે કે નથી. એટલે બીજનું સક્રિયતાપણું જાણવા માટે આ ટેસ્ટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 6, ડાંગરના ખેતરમાં પટલિંગ કરવા માટેની આદર્શ ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એની આદર્શ ઊંચાઈ હોવી જોઈએ 5 સેન્ટીમીટર. ડાંગરની ખેતીમાં જમીનની ભૌતિક સ્થિતિ સુધારવા અને પાણીનો નિતાર ઘટાડવા માટે 5 સેન્ટીમીટરની ઊંડાઈ પેડલિંગ કરવું શ્રેષ્ઠ છે. આજે અમુક વસ્તુઓ છે ફિક્સ છે, અમુક પાકોની તમે જોશો, જેમ જેમ વાંચશો તમે, સિલેબસ પણ જોયો હશો, તો તેમાં અમુક સ્પેસિફિકેશન આપેલા હોય છે પાકોના, કે જે સ્ટાન્ડર્ડ હોય છે. જો તમે એ કરો તો તમને સૌથી વધારે એફિશિયન્સી મળે એ વસ્તુમાં. પ્રશ્ન 7, સૂર્યના હાનિકારક પાળજાંબલી કિરણોનું શોષણ વાતાવરણના કયા સ્તરમાં થાય છે? ઓઝોન લેયરમાં. ઓઝોન સ્તર સૂર્યના ઘાતક પાળજાંબલી કિરણોને શોષીને પૃથ્વી પરના જીવોનું રક્ષણ કરે છે. આગળનો પ્રશ્ન, કે પ્રશ્ન 8, ઘઉંના પાકમાં પિયત માટે સૌથી વધુ કટોકટીની અવસ્થા કઈ છે? એટલે ઘઉંના પાકમાં પિયત માટેની સૌથી વધુ કટોકટીની અવસ્થા કઈ છે? અને જવાબ આવે છે આપણો વાવણી પછીની CRI અવસ્થા. વાવણી પછીના આશરે 21મા દિવસે આવતી ક્રોઈંગ રૂટ ઇનિશિએશન અવસ્થા પિયત માટે સૌથી મહત્ત્વની છે. સીધું આ રીતે પૂછી લે છે આપણને કે ઘઉંના પાકમાં પિયત માટેની સૌથી વધુ કટોકટીની અવસ્થા કઈ છે? એ છે CRI, ક્રાઉનિંગ રૂટ ઇનિશિએશન. આગળનો પ્રશ્ન, ખારા પાણી અથવા ક્ષારયુક્ત જમીનમાં ઉગતી વનસ્પતિઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો ખારા પાણીમાં જે ઉગતી વનસ્પતિ હોય એને કહેવામાં આવે છે
હેલોફાઇટ્સ એ એવી વનસ્પતિ છે જ્યાં ક્ષાર વધુ રહેવાની ક્ષમતા ધરાવે છે. એટલે જ્યાં ક્ષારમાં એ બધી વનસ્પતિઓ ક્ષારમાં વધુ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. આગળનો પ્રશ્ન, છોડમાં દુષ્કાળ સહન કરવાની શક્તિ વધારવા માટે કયો હોર્મોન જવાબદાર છે? છોડોમાં દુષ્કાળ સહન કરવાની શક્તિ વધારવા માટે એબ્સિક એસિડ જરૂરી છે. ABA જે સ્ટ્રેસ હોર્મોન પણ કહેવામાં આવે છે એને, કારણ કે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પર્ણરૂંધ બંધ કરીને પાણીનો બચાવ કરે છે. ABA એબ્સિક એસિડ. આગળનો પ્રશ્ન, થોડું શરદી ખાંસી છે તો થોડો અવાજ એ રીતે નીકળશે નહીં, એના માટે માફી ચાહું છું મિત્રો. તો આપણો આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પદાર્થોનો ઉપયોગ કૃષિમાં નીંદણનાશક તરીકે કરવામાં આવે છે? તો નીંદણનાશક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવે છે? 2,4-D એ હોર્મોન હોવા છતાં તેનો વ્યાપક ઉપયોગ નીંદણના નાશ માટે કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન, વનસ્પતિમાં કયું પોષક તત્વ એનાયન અને કેટાયન એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે? તો એનાયન અને કેટાયન તરીકે વનસ્પતિમાં જે તત્વો બંને એનાયન અને કેટાયન એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે તે છે નાઇટ્રોજન. નાઇટ્રોજન એ નાઇટ્રેટ અને એમોનિયમ બંને સ્વરૂપે છોડમાં શોષાય છે. નાઇટ્રેટ અને એમોનિયમ. આગળનો પ્રશ્ન, કયા પાકને તેની ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાને કારણે અનાજની રાણી કહેવામાં આવે છે? અનાજની રાણી કોને કહેવામાં આવે? મકાઈ. મકાઈ જેવી ઉત્પાદન ક્ષમતા અન્ય અનાજની સરખામણીમાં ઘણી વધારે હોવાથી તેને આ બિરુદ આપવામાં આવ્યું છે. અનાજની રાણી કોણ? તો કે મકાઈ. આગળનો પ્રશ્ન, યુરિયા ખાતરમાં બાયોરેટનું મહત્તમ સ્વીકાર્ય પ્રમાણ કેટલા ટકા છે? તો 1.5%. યુરિયામાં બાયોરેટનું પ્રમાણ 1.5થી વધી જાય તો પાક માટે હાનિકારક સાબિત થાય છે. આ સ્વીકાર્ય પ્રમાણ શબ્દ જોયા તમે, સ્વીકાર્ય પ્રમાણ. આપણે સીધું ના પૂછ્યું કે હાનિકારક સાબિત થાય, ક્યારે હાનિકારક સાબિત થાય. મહત્તમ સ્વીકાર્ય પ્રમાણ કેટલા ટકા હોય છે? આવી રીતે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની આજ એક અલગ ખૂબી છે કે પ્રશ્નની ભાષા પરીક્ષામાં એવું હોય છે કે પ્રશ્ન વિદ્યાર્થીઓને આવડતો હોવા છતાં કન્ફ્યુઝ થઈ જાય છે, કાં તો થોડો સમય બગડે છે પ્રશ્ન પાછળ. તો આ પ્રશ્નની ભાષા પણ આપણે શીખવી જરૂરી છે. એના માટે આપણે મહત્તમ MCQ પ્રેક્ટિસ કરીશું જે ભાષા શૈલીના જે પરીક્ષામાં હોય છે, તો એ આપણને વધારે મદદરૂપ બનશે. આગળનો પ્રશ્ન, નીંદણ વિજ્ઞાનના પિતા કોણ છે? જેથરો ટુલ એ નીંદણ વિજ્ઞાનના પિતા છે. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ ભારતીય ડૉક્ટર કોણ હતા? તો એ ડૉક્ટર હતા ડૉક્ટર બી વિશ્વનાથ. ડૉક્ટર બી વિશ્વનાથ ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા AIARI ભારતીય સંચાલક હતા. ફેક્ટ આધારિત પ્રશ્નો. જમીન વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખાય? તો વીવી ડોકુચાયવ. એ જમીન વિજ્ઞાનના નિર્માણ અને વર્ગીકરણના ક્ષેત્રમાં પાયાનું કાર્ય કર્યું છે. હા, બીજું એક મિત્રો કે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ગ્રામ સેવક માટેનું સ્ટડી મટીરિયલ બનાવ્યું છે, જે તમે ખૂબ માઇક્રો એનાલિસિસ કર્યું છે. સંપૂર્ણ ટેકનિકલ આપણો જે સિલેબસ છે 100 માર્કનો એના આધારિત જ 4450થી વધારે MCQ અને અમુક વિષયમાં જે થિયરી જરૂરી છે ત્યાં થિયરી આપી છે. એટલે આટલા MCQ છે, થિયરી છે અને દરેક MCQ નીચે થોડી ટૂંકી સમજૂતી આપી છે, જેનાથી તમે પ્રેક્ટિસ કરીને થોડું યાદ રાખી શકો, સરળતાથી યાદ રહી જાય. અને કૃષિ માર્ગદર્શિકા બીજું, એની અંદર આ 4450 MCQની અંદર જે કૃષિ માર્ગદર્શિકા છે એના 1300+ MCQ આપ્યા છે. એ પણ ટૂંકી સમજૂતી સાથે 450થી વધારે જૂના પેપરોનું માઇક્રો એનાલિસિસ કરીને આપ્યું છે. સિલેબસ આધારિત વિગતવાર કે સસ્ય વિજ્ઞાનના આ પેપરના આટલા પ્રશ્નો હતા, જમીન વિજ્ઞાનના આટલા પ્રશ્નો હતા, કૃષિ અર્થશાસ્ત્રના આટલા પ્રશ્ન હતા,
કૃષિ અર્થતંત્રના આટલા પ્રશ્ન હતા. એ પ્રકારે અગાઉના 450+ પ્રશ્નોનું સોરી મિત્રો માઇક્રો એનાલિસિસ કરીને આપણે આપ્યું છે. એ પણ 12 શોર્ટ્સ નોટ પણ છે કૃષિ માર્ગદર્શિકા આધારિત, જેમાં આગળના પ્રશ્નોનું એનાલિસિસ કરીને જે ટૉપિક આગળના પ્રશ્નપત્રમાં પૂછાયો છે, આગળના પેપરમાં પૂછાયો છે, એમાં નોટેશન તરીકે જેમ કે પીવાયક્યુઝ આ ટૉપિક પીવાયક્યુ છે એવું અલગથી નોટેશન આપેલું છે. આ રીતે 4450 MCQ, આ 1300 MCQ આમાં જ આવી જશે. જૂના પેપરોનું એનાલિસિસ એ પણ આમાં જ આવી જશે. શોર્ટ્સ નોટ્સ અલગથી આવશે જે એકદમ ફ્રી રહેશે. સંપૂર્ણ સિલેબસ આધારિત છે આ બધી વસ્તુઓ. એમ તો આની પ્રાઇસ 777 છે, પણ આપણે એની પ્રાઇસ માત્ર 555 રાખી હતી પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે. પરંતુ આપણી ટેલિગ્રામ ચેનલ પર એક ઓકેઝનના કારણે આની કિંમત આપણે હમણાં 399 રાખી છે. ઓનલી 399 રૂપિયા જ છે. હવે પછીની પ્રાઇસ આપણે ગ્રામ સેવકના વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમને કઈ પ્રાઇઝમાં આ મટીરિયલ જોઈએ છે, તો એક પોલમાં એમણે જણાવ્યું એમ કે 399માં જોઈએ છે. તો આપણે એમના ભરોસો રહે આપણા માટે કે એ લોકોની વાતનું પણ આપણે માન રાખ્યું. અને મારી ઈચ્છા હતી કે આ ગ્રામ સેવકની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જ કહે એ પ્રાઇઝે આપણે એમને મટીરિયલ આપીએ. બધું મટીરિયલ ઈ PDF સ્વરૂપે રહેશે. બધાની PDF મળશે. તમે જમીન વિજ્ઞાનના વિડીયોમાં પણ PDF જોઈ છે અને આ સસ્ય વિજ્ઞાનમાં પણ તમે PDF જોઈ છે. આ જ આવશે. જેથી કરીને વધારે માહિતી માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ અને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ પર આ મારા આઈડી પર પણ તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. સોરી મિત્રો, એકવાર ડેમો જરૂરથી જોઈ લેજો ચેનલ પર આવીને. ખૂબ જ માઇક્રો એનાલિસિસ કરીને બધી માહિતીઓ એકત્રિત કરી છે. તો હવે વધારે સમય ન બગાડતા આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. લીફ એરિયા ઇન્ડેક્સનો ખ્યાલ કોને રજૂ કર્યો? વોટસન. 1947માં વોટસન દ્વારા લીફ એરિયા ઇન્ડેક્સનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો. છોડના પૂર્ણ વિસ્તારને માપે છે. એવું પણ પૂછી શકે છોડના પૂર્ણ વિસ્તારને માપવા માટેનો ઇન્ડેક્સ કોને રજૂ કર્યો હતો? એગ્રોનોમી શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક શબ્દ એગ્રોસ એટલે ખેતર અને નોમોસ એટલે વ્યવસ્થાપન. આગળનો પ્રશ્ન, સાતત્યપૂર્ણ કૃષિનો મુખ્ય ઉદ્દેશ શું છે? પારિસ્થિતિકીય સંતુલન જાળવવા માટે સાતત્યપૂર્ણ ખેતી જરૂરી છે. સાતત્યપૂર્ણ ખેતીનો મુખ્ય હેતુ પર્યાવરણને નુકસાન કર્યા વગર લાંબા સમય સુધી ઉત્પાદન મેળવવાનો છે. એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રકારની ખેતીને સાતત્યપૂર્ણ કૃષિ કહેવામાં આવે છે. ભારતમાં આગળનો પ્રશ્ન, ભારતમાં નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? નાબાર્ડની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ કરવામાં આવી હતી. કૃષિ અને ગ્રામ વિકાસ માટે આ સર્વોચ્ચ બેંકની સ્થાપના થઈ હતી. એવું પણ પૂછે કે કૃષિ અને ગ્રામ વિકાસની માટેની સર્વોચ્ચ બેંકની સ્થાપના કરવાથી એ બેંક નીચેનામાંથી કઈ છે? એ રીતે ઊંધું ફેરવીને પણ પૂછી શકે છે. તો આપણે બંને જ્યારે MCQની તૈયારી કરતા હોય તો બંને રીતે તૈયાર રહેવાનું. જમીનમાં ભેજનું સંરક્ષણ કરવા માટે કયા પાક ઉપયોગી છે? મલ્ચ પાકો. મલ્ચ પાકો જમીનની સપાટીને ઢાંકીને બાષ્પીભવન ઘટાડે છે અને ભેજ જાળવે છે. આગળનો પ્રશ્ન, વાતાવરણના કયા સ્તરમાં તમામ હવામાન ઘટનાઓ જોવા મળે છે?
હવામાનની ઘટનાઓ કયા સ્તરના વાતાવરણમાં જોવા મળે છે? તેનો જવાબ છે ટ્રોપોસ્ફિયર. પર્યાવરણનું સૌથી નીચેનું સ્થળ ટ્રોપોસ્ફિયર છે, જ્યાં હવામાનલક્ષી ફેરફાર અનુભવાય છે. પવનની ગતિ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પવનની ગતિ માપવા માટે એનોમીટરનો ઉપયોગ થાય છે. ઝડપ કે અથવા ગતિ કે. આગળનો પ્રશ્ન, ઝીરો ટિલેજની શરૂઆત કયા દેશથી થઈ હતી? USA. સોરી મિત્રો. યુએસએમાં ખેડ કર્યા વગર વાવણી કરવાની આ પદ્ધતિ સૌપ્રથમ અમલમાં આવી હતી. ઝીરો ટિલેજ એટલે ખેડ કર્યા વગરની વાવણી. સીધું પણ પૂછી લઈ શકે છે આપણને કે ખેડ કર્યા વગર વાવણી કરવાની પદ્ધતિને શું કહેવાય? એટલે આ રીતે તમે અહીંયાથી 1 થી 2 તમે એક પ્રશ્ન વાંચશો તો તમારા 2 થી 3 પ્રશ્નો કવર થઈ જશે. બાષ્પીભવન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? લાઇસીમીટર. લાઇસીમીટર એ છોડ અને જમીન દ્વારા થતા કુલ પાણીના વ્યયને માપવાનું સચોટ સાધન છે. આગળનો પ્રશ્ન, PMA ફિનાઇલ મેર્ક્યુરિક એસિટેટ એ કયા પ્રકારનો એન્ટી ટ્રાન્સપિરન્ટ છે? એ પર્ણરુધન બંધ કરનાર છે. PMA ઓછી સાંદ્રતામાં પર્ણરુધનને બંધ કરીને બાષ્પોત્સર્જન ઘટાડે છે. આગળનો પ્રશ્ન 28મો કે ડાંગરમાં ખેતરના નાઇટ્રોજનનો વ્યય અટકાવવા ખાતરને કયા વિસ્તારમાં મૂકવું જોઈએ? રિડ્યુસ ઝોનમાં. રિડ્યુસ ઝોનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવાથી ડિનાઇટ્રિફિકેશન દ્વારા થતો બગાડ ઓછો થાય છે. 29મો પ્રશ્ન, મકાઈમાં ઝીંકની ઉણપને કારણે કયા રોગ જોવા મળે છે? મકાઈમાં ઝીંકની ઉણપને કારણે વ્હાઇટ બર્ડ. ઝીંકની ઉણપથી મકાઈના કુમળા પાનની ટોચ સફેદ થઈ જાય છે, જેને વ્હાઇટ બર્ડ કહે છે. ટ્રિટિકલ એ કયા બે પાકો વચ્ચેનું સંકરણ છે? ટ્રિટિકલ એ ઘઉં અને રાઈ વચ્ચેનું સંસ્કરણ છે. ટ્રિટિકલ એ પ્રથમ માનવ સર્જિત અનાજ છે જે ઘઉં અને રાઈના ક્રોસથી બને છે. પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણકટ કેટલું જોવા મળે છે? નાઇટ્રોજન સૌથી વધુ 78% હોય છે, જ્યારે ઓક્સિજન એ 21% હોય છે. મગફળીનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મગફળીનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે. એસિડ વર્ષા માટે મુખ્યત્વે કયા વાયુઓ જવાબદાર છે? સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. તો સલ્ફર અને નાઇટ્રોજન એસિડ વર્ષા માટે મુખ્ય વાયુઓ જવાબદાર છે. આ PDF સપોર્ટ નથી કરતું, જૂનું વર્ઝન છે એટલે. જમીનનો ભેજ તણાવ માપવા માટે કયું સાધન વપરાય છે? સોઇલ મોઇસ્ચર ટેન્શન માપવા માટે ટેન્સીમીટર વપરાય છે. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ની શોધ કયા દેશે કરવામાં થઈ હતી? ઇઝરાયલ. ઇઝરાયલે ટપક સિંચાઈની શોધ કરી હતી. આગળનો હાર્વેસ્ટ ઇન્ડેક્સ આગળનો પ્રશ્ન, હાર્વેસ્ટ ઇન્ડેક્સનો કોન્સેપ્ટ કોણે રજૂ કર્યો હતો? તો હાર્વેસ્ટ ઇન્ડેક્સનો કોન્સેપ્ટ ડોનાલ્ડ. આર્થિક ઉપજ અને કુલ જૈવિક ઉપજના ગુણવત્તાને હાર્વેસ્ટ ઇન્ડેક્સ કહે છે. આર્થિક ઇકોનોમિક અને ટોટલ ઉપજના ગુણોત્તરને હાર્વેસ્ટ ઇન્ડેક્સ કહે છે. કૃષિ રસાયણશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જેવી લિબિંગ. લિબિંગે વનસ્પતિના પોષણમાં ખનિજ તત્વોના મહત્વને વિશેષ સમજૂતી આપી છે. એવું પણ પ્રશ્ન પૂછે કે વનસ્પતિના પોષણમાં ખનિજ તત્વોના વિશેષ મહત્વ માટેની
માહિતી કોણે આપી છે નીચેનામાંથી? તો તારા JB લિવિંગ. આ રીતે પણ પ્રશ્ન ફરીને પૂછી શકે છે આપણને. ગોલ્ડ રાઈસમાં કયા વિટામિનનું પ્રમાણ સૌથી વધુ હોય છે? વિટામિન A. જીનેટિક મોડિફાઈડ ગોલ્ડ રાઈસમાં વિટામિન E, બેટા કેરોટીન પુષ્કળ માત્રામાં હોય છે. આગળનો પ્રશ્ન, ડાંગરમાં ખેરા રોગ કયા પોષક તત્વની ઉણપથી થાય છે? ઝીંક. ઝીંકની ઉણપથી ડાંગરના પાન કથ્થઈ રંગના થઈ જાય છે, જેને ખૈરા રોગ કહે છે. આગળનો પ્રશ્ન, કયા હોર્મોન ફળને પકવા માટે જવાબદાર છે? ફળોને પકવવા માટે કયા હોર્મોન જવાબદાર છે? ઇથિલિન એ વાયુમાં રૂપ હોવાને કારણે જે ફળોમાં પકવવા માટે ખૂબ ઉપયોગી છે. આગળનો પ્રશ્ન, કપાસને કયા હુલામણા નામથી ઓળખવામાં આવે છે? કપાસને સફેદ સોનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ. કપાસના રેસાના આર્થિક મહત્ત્વને કારણે તેને સફેદ સોનું કહેવાય છે. નીચેનામાંથી કોના આર્થિક મહત્ત્વને કારણે તેને સફેદ સોનું તરીકે ઓળખવામાં આવે છે? કપાસ. આગળનો પ્રશ્ન, ભારતની સરેરાશ ખેતીની સઘનતા આશરે કેટલી છે? ભારતમાં સરેરાશ ખેતીની સઘનતા આશરે 150% છે. ભારતની વાર્ષિક ખેતીની સઘનતા આશરે 150%ની આસપાસ છે. આગળનો પ્રશ્ન, વાતાવરણની સાપેક્ષ આર્દ્રતા માટે કયું સાધન વપરાય છે? તો વાતાવરણની સાપેક્ષ આર્દ્રતા માટે હાઇગ્રોમીટર અથવા સાયક્રોમીટર વપરાય છે. બારું એ કયા પ્રકારનું નીંદણ છે? બારું એ બહુ વર્ષાયુ નીંદણ કહેવાય છે એને, જે પોતાના મૂળ દ્વારા વર્ષો સુધી ખેતરમાં જીવંત રહે છે. એ કયું નીંદણ છે? નીચેનામાંથી કયું નીંદણ પોતાના મૂળ દ્વારા વર્ષો સુધી ખેતરમાં જીવંત રહે છે? આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. જમીનમાં કુલ છિદ્રાળુતા સૌથી વધુ કયા પ્રકારની જમીનમાં જોવા મળે છે? માટીવાળી. માટીવાળી જમીનમાં સૂક્ષ્મ છિદ્રોની સંખ્યા વધુ હોવાથી તેને કુલ છિદ્રાળુતા વધારે રહે છે. C4 પાકનું શ્રેષ્ઠ ઉદાહરણ નીચેનામાંથી કયું છે? શેરડી. શેરડી, મકાઈ, જુવાર એ C4 પાકો છે જે ઉચ્ચ તાપમાને વધુ કાર્યક્ષમ હોય છે. શેરડી, મકાઈ, જુવાર ઉચ્ચ તાપમાને વધુ કાર્યક્ષમ હોય છે. પછી આપણને આ રીતે બી પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા પાકોમાંથી ઉચ્ચ તાપમાનમાં વધુ કાર્યક્ષમ હોય એવા પાકો કયા કયા છે? શેરડી, મકાઈ, જુવાર એ રીતે આપી દે આપણને. પછી વિધાનવાળો પ્રશ્ન પણ બની શકે. પહેલું, બીજું, ત્રીજું, પહેલું, બીજું એ રીતે પણ પ્રશ્ન બનાવી શકે છે એ લોકો. આગળનો પ્રશ્ન, ડેપોંગ પદ્ધતિ કયા પાકની નર્સરી તૈયાર કરવા માટે વપરાય છે? ડાંગર. ફિલિપાઇન્સથી આવેલી આ પદ્ધતિમાં માટી વગર 11 થી 14 દિવસમાં ડાંગરનું ધરું તૈયાર થઈ જાય છે. 11 થી 14 દિવસમાં ડાંગરનું ધરું તૈયાર થઈ જાય છે ડેપોંગ પદ્ધતિ દ્વારા, ફિલિપાઇન્સથી. આગળનો પ્રશ્ન, સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ આશરે કેટલું હોય છે? 42%. સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ 42% હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતીય હવામાન વિભાગની કૃષિ શાખાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર HMDનું. તો એ આવેલું છે પુણેમાં. આગળનો પ્રશ્ન, જેની સાંદ્રતા 3 ppm થી વધુ હોય તો વનસ્પતિ માટે હાનિકારક સાબિત થાય તેવું તત્વ કયું છે? તેવું તત્વ છે બોરોન. બોરોન એ સૂક્ષ્મ તત્વ છે, પરંતુ 3 ppm થી વધુ સાંદ્રતા વનસ્પતિ માટે ઝેરી સાબિત થાય છે. 3 ppm થી વધુ સાંદ્રતા વનસ્પતિ માટે ઝેરી સાબિત થાય છે એવું તત્વ નીચેનામાંથી કયું છે? બોરોન. તો મિત્રો, આપણે આ જ રીતે 50 પ્રશ્ન જોયા MCQ સસ્ય વિજ્ઞાનના. બાકીના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો, અને આ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ પણ તમે તમારી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને ગ્રામ સેવકને લગતી બીજી કોઈ પણ
માહિતી તમને જોઈતી હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને આ વિડીયોને વધુ શેર કરો, તમારા ગ્રામ સેવકના મિત્રો સુધી પહોંચાડો, જેથી અમને પણ આ ઉપયોગી થઈ શકે પ્રશ્નો. અને આપણી યુટ્યુબ ચેનલ કેમ પટેલ 14 સાથે જોડાયેલો વધુ વિડીયો માટે આપણે હવે આગળના વિડીયોમાં આપણા ત્રીજા ટૉપિક બાગાયતી શાસ્ત્રના પ્રશ્ન લાવીશું. આ રીતે આપણે દરેક આખા સિલેબસના ટૉપિક્સને આપણે કવર કરીશું ધીમે ધીમે, કે બધા ટૉપિક્સના આપણે થોડા પહેલાં 50 પ્રશ્ન લાવીશું અને પછી આગળ વધીશું બાકીના ટૉપિક્સની અંદર. અને તમારે જો મેં આ જે રીતે આપણે તમને આગળ કીધું એ રીતે જો કોઈ ગ્રામ સેવકનું સંપૂર્ણ મટીરિયલ વિશે માહિતી જોઈતી હોય તો આપણી ચેનલ, ટેલિગ્રામ ચેનલ કેમ પટેલ 14 પર આવીને જોઈ શકો છો. એના માટેની સંપૂર્ણ માહિતી આપણા યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલને જોડાઈ શકો છો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણી ચેનલ છે, એમાંથી તમે ચેનલને સંપર્ક કરી શકો છો અને તમારા અભિપ્રાય જણાવજો કોમેન્ટમાં. જે કંઈ તમારા પ્રશ્નો હોય એ પણ જણાવજો. તો મિત્રો, આવા જ કોઈ બીજા વિડીયો સાથે મળીશું આપણે આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.